વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 858મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે શ્વાસ, ક્ષય અને ક્ષોષ ભાગ 5માં શ્વાસ વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સર, નમસ્કાર. એક બહુ સરસ મજાનો આપે આ વિષયને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમય પ્રમાણે અને અત્યારના સંજોગો પ્રમાણે ખૂબ સરસ રીતે આ વેબિનાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. શ્વાસ, શ્વાસ અને ક્ષય અને ઉધરસ, આના ઉપરના આપણા અત્યારે વેબિનાર ચાલુ છે. બધા એકબીજામાં પૂરક છે. ઉધરસ, બધા જ રોગોનું મૂળ ઉધરસ છે અને ઉધરસમાંથી જ પછી શ્વાસ, ક્ષય અને શ્વાસ થતા હોય છે. જેમ ઉધરસમાંથી જ શ્વાસ, ક્ષય અને ઉધરસમાંથી જ થતા હોય છે, એવી જ રીતે ક્ષયમાંથી જ શ્વાસ રોગ થતો હોય છે. જોકે શાસ્ત્ર એનું ઘણી રીતે ખંડન પણ કરે છે કે શ્વાસ અને શ્વાસ અને ક્ષય ને શ્વાસ અલગ હોઈ શકે, પણ વિદ્વાનોના મતે મહદ અંશે શ્વાસ રોગ અને ક્ષય રોગ એક નજીકના રોગી છે. કાલે આપણે શ્વાસ રોગની વાતો કરેલી. આદરણીય મિત્તલિયા સાહેબનો એક બહુ સરસ મજાનો લેખને ન્યાય આપ્યો અને એની સાથે સાથે આપણે ઘણી બધી સ્વાનુભૂત વનસ્પતિઓ વિશે ચર્ચા કરી. તો વનસ્પતિ એટલે મારા દરેક વેબિનારમાં એમને આપણે વંદના કરીએ જ છીએ. દર વખતે કેવું જરૂરી નથી હોતું. તો વનસ્પતિને વંદના કરી શ્વાસ અને શ્વાસ, ક્ષય અને ઉધરસને આપણે પૂર્ણ ન્યાય આપી દીધો છે. શ્વાસ અને શ્વાસ આ બે વસ્તુને પૂર્ણ કરવાની કોશિશમાં આજના વેબિનારમાં આપણે આગળ વધીશું. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિચાર્યું હતું એવું કે એકાદ બે ભાગની અંદર ન્યાય આપી શકાશે, પણ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં લઈ અને પરિપૂર્ણતાના સંપૂર્ણપણે આપણને રિઝલ્ટ પ્રાપ્ત થાય, મતલબ પરિણામ પણ મળે અને જ્ઞાન પણ. મારું જ્ઞાન હું પાકું કરું છું, હું કોઈને જ્ઞાન આપતો નથી એવું સમજવા. હું પાકું કરીશ તો મારું યાદ રહેશે. વ્યય કૃતે વર્ધતે વિદ્યાધન સર્વપ્રધાનમ. તો ઉધરસ ક્ષયને પૂર્ણ કરી અને આજે શ્વાસ અને શ્વાસ આને પૂર્ણ કરવાની કોશિશ કરીશ. શ્વાસ રોગના પ્રકરણો ખૂબ સરસ રીતે કયા શ્વાસમાં કેવા પ્રકારનું ડાયગ્નોસ કરવું એ અનુભવના આધારે લાંબુ. આયુર્વેદ એટલે અનુભવ. જેટલો આયુર્વેદમાં અનુભવ થાય ને એટલો માણસ પરિપૂર્ણ થાય. અને છતાંય વિચારના અંતે એવું લાગે છે કે 100 વર્ષના સંયુક્ત અનુભવ પછી પણ હું અજ્ઞાની છું. 60 વર્ષ
પપ્પા અને ફુવા રાજવૈદ્યો હતા 1936ના. એમના અનુભવો અને 40 વર્ષના મારા અનુભવો પછી એવું લાગે છે હું ઘણો બધો હજી અજ્ઞાની છું. આટલું એક બ્રહ્માંડ જેટલું આપણું આયુર્વેદ શાસ્ત્ર છે. એમાંથી એક રાઈના દાણા જેટલું આપણે શ્વાસ અને ક્ષય અને ઉધરસમાં વાતો કરી છે. શાસ્ત્ર એટલું બધું ગહન છે અને એટલું બધું સરળ છે. સરળ એટલા માટે છે કે એક સામાન્ય પ્રયોગ, પેટમાં દુખતું હોય ને કાચકાનો, આજે બધા પેલા મૂકાતા ને ફોટા વેલા, કાચકાના વેલા હતા, એ ઘસીને આપો ને દુખાવો બંધ થઈ ગયો. લ્યો આને ને ક્યાં એબ્ડોમિનલ કોમ્પ્લિકેશન અથવા તો યુએસજી એબ્ડોમેન કરવાની જરૂરત હતી કે હોય છે. આ આપણું આયુર્વેદ શાસ્ત્ર એટલે એટલું ગહન અને એટલું ઇસ્ટન છે કે એના વિશે આપણે ગમે તેટલું બોલીએ, બૌદ્ધિક ટોપિક ગમે તેટલું હોય, પણ એક નાનામાં નાના માણસ, પરંપરાધિક એક વૈદ એક કાચકાનો ટુકડો કડવો ઘસીને આપીને માણસનો દુખાવો બંધ થઈ જાય. આ જ વ્યક્તિ સિટીમાં હોય તો એનું એબ્ડોમિનલ કોમ્પ્લિકેશન ને હિસાબે કેટલી બધી દવા અને યુએસજી એબ્ડોમેનનો કરાવે ને એ પછી એનો સોનોગ્રાફી થાય ને એ પછી નક્કી થાય. માણસ કેટલો પીસાઈ રહેલો હશે અત્યારની આધુનિક ચિકિત્સાની સાથે. કાલે શ્વાસના પ્રકાર, મહાશ્વાસ, ઉર્ધ્વશ્વાસ, સ્વિંગ, પ્રમુખ અને ક્ષુદ્ર, આવા જે એના પ્રકારો છે એના વિશે પણ આપણે વાત કરી હતી. અને ત્યારબાદ આપણે ઘણી બધી પ્રકારની દવાઓ વિશે પણ ચર્ચા કરી. ઉપચાર તરીકે એટલી બધી વસ્તુઓ શાસ્ત્રએ આપી છે, પણ કાલે આદરણીય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે બહુ સરસ વાત કરી હતી કે છીન શ્વાસમાં શું આપવું, મહાશ્વાસમાં શું આપવું, ઉર્ધ્વ શ્વાસમાં શું આપવું કે તમક શ્વાસમાં શું આપવું. આ બહુ મહત્વનું હોય છે. બાકી તો માણસ ચાવીને સાકર ખાય ને તો પણ ફાયદો તો મળે ને મળે. કફને શોષ કરવો હોય તો સૂતી વખતે જેટલી ભાવે ને એટલી સાકર ખાય અને પાણી ના પીવું. સવારે કફનું શોષણ થાય ને થાય જ. સાકર એટલે એક એવી વનસ્પતિ એક એવી વસ્તુ કે જે આપણા ઘરમાં અવેલેબલ છે. છતાંય એટલા બધા પ્રયત્ન શાસ્ત્રએ અને ઋષિમુનિએ શું કામ કર્યું કે એકાદ પ્રયોગ કોઈને લાગુ પડી જાય, અજ્ઞાનતાવશ હોય તો, અને આદરણીય શ્રી વૈદ હોય તો એને સંપૂર્ણપણે પ્રમાણ સાથે એને પરિણામ આપી શકે. નાગરમોદ, ખેરસાર, મરી, લીંડી પીપર, વાવણી, ચિત્રછાલ અને સૂંઠ સમાન ભાગે ખાંડી અને 1 પૈસા ભાર એટલે 1 ગ્રામ પાકવાથી શ્વાસ, પાંડુરોગ, કમળો, દુખાવો અને આધમાન વાયુ. હવે જ્યાં વાયુનો ગોળો શબ્દ આવે ને ત્યાં આપણે ઉર્ધ્વ શ્વાસની સાથે સંકળાયેલા છે એવું સાબિત થાય. ઉર્ધ્વ ગતિ થવી, આધમાન ગતિ, એમાં મુખ્યત્વે વાયુ હોય. કાલે આપણને સાહેબે પણ સમજાવ્યું. સાકર, હંસલોચન, લીંડી પીપર, એલચી અને તજ એ અનુક્રમે 1 થી અડધા પ્રમાણે ઝીણું ખાંડી અને તૈયાર કરી અને એ ચૂર્ણ મધ અને વિષમ ભાગે ઘી સાથે દરરોજ લેવામાં આવે તો પિત્ત પ્રકોપ જનિત શ્વાસ, ક્ષય, ઉધરસ, મંદાગ્નિ, અરુચિ, વાતસુ, તાવ, સળેખમ, રક્તપિત્ત, હાથી પગની બળતરા, આટલા રોગોની અંદર કામ કરે. સાકર અને વંશલોચન જેની અંદર આવે અને તજ આવે એટલે બીજું કાંઈ ન હોય. એ એટલે સીધું પલાટી ચૂર્ણ
આપણે એને સામાન્ય ચૂર્ણની ગણનામાં જોતા હોઈએ છીએ, પણ સીતોપલાદિક ચૂર્ણ આગળના વેબિનારમાં પણ મેં કહ્યું હતું કે ફોલિક એસિડ ચાંદાથી લઈ અને તમામ પ્રકારના રોગની અંદર ઉપયોગી છે. ઘણા બધા પેશન્ટને મેં આપેલું છે પગની બળતરામાં, હાથ પગની બળતરા, શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા હોય એને સીતોપલાદિક વિષમ ભાગે ઘી અને મધ સાથે આપો તો સરસ મજાનું પરિણામ મળે. આટલું સરસ આ ચૂર્ણ છે. આ બધા અત્યારે વાતો કરી રહ્યા છે ને એ આપણા વૈદ્યોના સ્વાનુભૂત પ્રયોગો છે. લીંડી પીપળ, સફેદ મળી, હરડે, જીરું, સિંધવ, સંચળ, યવખાર એટલે જવખાર અને ચિત્ર સર્વ સમાન ભાગે ખાંડી લઈ ઝીણું કરી અને એમાંથી અડધી ચમચી દવા ફક્ત પાણી સાથે લે તો પણ શ્વાસના દર્દમાં ઘણો બધો ફાયદો થાય. જ્યારે ચિકાસયુક્ત કફ હોય ત્યાં સિંધવ અને સંચળ અને જવખાર મુખ્ય ઔષધ હોય છે. એટલે કોઈ પણ જ્યારે વ્યક્તિને કફ ન નીકળતો એને સામાન્ય શ્વાસ દરરોજને માટે નહીં, ક્રોનિક ડિઝીઝ અને એક્યુટ ઋતુ પ્રમાણેના ફેરફારમાં થતો શ્વાસ અને જૂનો દમ જેને આપણે કહીએ ક્રોનિક ડિઝીઝ ઓફ અસ્થમા, આ બંને અંદર બહુ ડિફરન્સ છે. શ્વાસ ચડી જાય, ખાલી આપણી સ્વર પેટી ઉપર સોજો આવી જાય ને અને ફેફસાની દિવાલો રફ એન્ડ ટફ થાય સામાન્ય તો ત્યાં બહારના રજકણો ચીપકી જાય, એને કારણે ફેફસામાં પણ સોજો ઉત્પન્ન થાય. આવો સોજો ઉત્પન્ન થાય તો તાત્કાલિક માટે શ્વાસ થતો હોય છે, જેને આપણે એક્યુટ તાજી ઉધરસ શરદીને શ્વાસ થતો જ હોય છે ઘણા બધા લોકો. એ કોમ્પ્લિકેશન એટલે એ રોગ કઈ જૂનો રોગ નથી હોતો, ક્રોનિક ડિઝીઝ ઓફ અસ્થમેટિક બ્રોન્કાઇટિસ નથી હોતો કે જેની અંદર ફેફસા પણ ખરાબ નથી થઈ ગયા હોતા, પણ સોજાને કારણે એક શ્વાસ આપણા શરીરમાં એન્ટર થતો હોય છે. ત્યારે જીરું, હળદે, સિંધવ, સંચળ ને જવખાર ને ચિત્ર આવા ઔષધ છે. એ સામાન્ય બીજા રોગને કારણે થયેલા શ્વાસમાં તાત્કાલિક અસર કરે છે, જે કાયમી ખાવાની પણ જરૂર નથી રહેતી. અને આ શ્વાસ છે એ દમ નથી હોતો, કાયમી માટેનો રોગ નથી હોતો, પણ સોજાને કારણે ઉચ્છ્વાસની શક્તિ ઘટી જવાથી આવી તકલીફ થતી હોય છે. ત્યારબાદ કાળા મરી, માત્રા તો અહીંયા વધારે લખી છે, 250 ગ્રામની લખી છે, પણ મિનિમમ 100 ગ્રામ કાળા મરીને આંકડાના દૂધમાં ભીંજવી છાંયે સુકવવામાં આવે, 3 થી 7 ભાવના આપી અને પછી ભરી રાખવા. પછી રોજ સવારે 5 થી 10 દાણા આખા ગળી જવા અને ઉપર 2 તોલા એટલે 20 ગ્રામ જેટલું ઘી પીવું. વર્ષો જૂનો દમ એની અંદર પરિણામ આપનાર આ કાળા મરી અને આંકડાનું દૂધ છે. કોઈને પ્રયોગ કરવો હોય તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કરવો, કારણ કે આંકડો 20માં ગણના થાય છે. આપણે વાત કરી ગયા છે આગલા વેબિનારમાં, છતાં પણ પ્રયોગ સરળ છે. આંકડાનું દૂધ ક્યારેય બી કોઈ પણ વૈદ્ય કે ડોક્ટર એટલે વ્યક્તિને લેવું હોય તો આંકડાનું દૂધ તરત જ કાઢો એટલે ફાટી જાય, પોદા થઈ જાય ને પાણી જુદું પડી જાય. આવા સમયે આવું ન થાય એટલા માટે અનુભવના આધારે એની અંદર 7-8 ચોખા નાખી દેવા એટલે દૂધ ફાટશે નહીં અને એનું પરિણામ જળવાય ગયું. તો 100 ગ્રામ કાળા મરીને આંકડાના દૂધમાં ભીંજવવા માટે ઓછામાં ઓછું આપણી પાસે 10 ગ્રામ જેટલું મિનિમમ આંકડાનું દૂધ, અને દરરોજ એટલું દૂધ ભેગું કરવું કઠિન છે, એટલે ધીમે ધીમે દૂધ કલેક્શન કરતા આગળ વધવું હોય તો ચોખાના દાણા અવશ્ય રાખવા. આવી 3 થી 7 ભાવના આપવાની છે. દરરોજ 10 ગ્રામ દૂધ ગોતવા
મિનિમમ 3 ભાવના આપ્યા પછી એનો ઉપયોગ કરી શકાય છે. ઉપર ઘી પીવામાં આવે તો વર્ષો જૂના દમની અંદર પણ ફાયદો આપે પણ આ પ્રયોગ વૈદ્યોનો છે, એની ખાસ નોંધ લેવી. દમ અને ક્ષય વાળાને ગાયના 100 ગ્રામ દહીંમાં થોડું મીંડોળ નાખવાનું કહ્યું છે. શું કામ? વૈદ્યના દેખરેખ નીચે આ પ્રયોગ વૈદ્યોએ પણ સમજણપૂર્વક કરવાનો છે. ખાસ ભાર મૂકું છું, કારણ કે દહીંમાં મીંડોળ નાખીને આપણે પાઈએ ને એટલે આખી કફની કોથળી બહાર આવે. વેવે સમયે જો અંદર બટકું ભરાઈ જાય ને તો માણસનું મૃત્યુ થઈ જાય. એટલે આવા પ્રયોગો અત્યારે આપણે તો કરતા નથી, પણ સમજવા માટે જ. કોથળી 2 જગ્યાએ બહાર આવે. એક, ખરસાણી ફોર હડકવા વાળાને એનું પાણી પીવડાવ્યું હોય તો કોથળી બહાર આવીને જંતુ બહાર નીકળી જતા હોય છે. અને એનું મારણ ઉતારમાં કાથો અને સાકર છે. કાથો નાખીને સાકરના સાથે કાથો તૈયાર રાખવો પડે. કોથળી બહાર નીકળે અત્યારે આપણે જોઈ ન શકીએ એટલી કમકમાટી થાય. શ્લેમાશય આખું બહાર આવે અને એને સાફ કરી અને થોડીક વાર રહેવા દીધું હોય. પણ આ પ્રયોગ કરવાનો નથી, ખાલી આવા પ્રયોગો થઈ શકે છે એની જાણ માટે કહું છું. સાકરને કાથો આપવાથી કોથળી પાછી મૂળ જગ્યા ઉપર જતી રહેતી છે. ફટકડી, ત્રિધારનો થુવેર, આ બધા વૈદ્યોના પ્રયોગો છે ભાઈ. સ્વાનુભૂત પ્રયોગો વૈદ્યોએ કરેલા પ્રયોગો છે, પણ આપણે નથી કરવા. અત્યારના સંવિધાન પ્રમાણેના કાનૂન અને કાયદા પ્રમાણે સારું થાય તો એમની જિંદગી હતી ને બગડે તો ઊંટ વૈદ. એટલે આપણે આ પ્રયોગો ખાસ કરવાના નથી, પણ આવા પ્રયોગો હોય છે એની સમજણ માટે અહીંયા વાત કરું છું. જાતિ ફટકડી, ત્રિધારનો થુવેર, આ બંને નાખી ભઠ્ઠી કરી ખાખ બનાવી અને તેમાંથી 1 રતી પ્રમાણે પાનમાં આપવાથી એ જ ખાખ માખણમાં આપવાથી ઉલટી મટે, વડના દૂધમાં આપવાથી ધાતુ પુષ્ટિ પણ થાય અને એમને 1 થી 1 રતી પાનમાં આપવાથી શ્વાસ રોગની અંદર પણ ફાયદો કરે. શ્વાસ અને ક્ષય, આ બંનેની આપણે વાતો કરી છે, પણ મેં ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું. પણ એના માટે શુક્ર ધાતુની વીકનેસ વધારે જવાબદાર હોય છે. આ પ્રયોગ આપવાથી ધાતુને પુષ્ટિ મળે અને રોગ જાય. ઇનડાયરેક્ટલી આપણા ઋષિ મુનિએ કેટલું સરસ લખ્યું છે કે આપણે સમજવામાં ઓછું ખાઈ જાય. ઉકળવેલના ફળ, કંકોડા જેવા એના ફળ હોય છે. એ ફળની ભૂકીને એરંડાના પાણી સાથે નાખી જવાથી ઉલટી થાય અને દમની કોથળી બહાર આવે. દમની કોથળીને કાઢી નાખે. આટલા સરસ આ એક પ્રયોગ તો આપણે જોઈએ, સમજવા માટેના છે. વૈદ્યોએ પણ સમજણપૂર્વક કરવા આવું લખ્યું છે. એટલે આજના પ્રયોગો કેટલા પાવરફુલ હશે કે એક આવા પ્રયોગો કરીને લોકોનું જીવન બચાવતા હતા અને એમની કોઈ કદર આપણે ના કરી શક્યા. એલોપેથી આવ્યા પછી બહુ વ્યથા કથા થાય છે આવા શબ્દો બોલતા પહેલા મને પણ. આખી બોરંગણીને લેવાની, એમાં 500 ગ્રામ અજમો, અજમો 250 ગ્રામ અથવા 100 ગ્રામ અને સંચળ, એની અંદર 1 કિલો સંચળ, 250 ગ્રામ અથવા 125 ગ્રામ અજમો અને મૂળમાંથી કાપેલી બોઈ રીંગણી. આ બધા પ્રયોગો સમજજો અને સમજવા જેવા છે. સમજવા જેવા એટલા માટે છે કે આવા પ્રયોગો પહેલાના સમયમાં હતા. આ બધાને હાંડલામાં નાખી કપડમાટી કરી ગજપૂટથી ભસ્મ બનાવી
અને એ ખાક એટલે કે ભસ્મ પહેલે દિવસે 2.5 ગ્રામ, બીજે દિવસે 3.25 ગ્રામ અને ત્રીજે દિવસે 5 ગ્રામ આ રીતે દરરોજ પ્રમાણે લેવાથી અને દમ અને ઉધરસ વર્ષો જૂના હોય તો પણ એનો નાશ થાય. પ્રયોગમાં સંચળ, અજમો અને ભોંય રીંગણી લો. શ્રીફળના ગોળામાં ટંકણ ખાર 50 ગ્રામ. શ્રીફળના ગોળાને આંખ હોય એને ખોલી અને આંખને કાઢી અને ત્યાંથી અંદર ટંકણ ખાર થોડું પાણી ઓછું કરીને અંદર નાખી દેવાનો અને 10 ગ્રામ ધતુરાના બીજ આ ભરી કપડમાટી કરી અને એની આગળ પાછળ નાની ભઠ્ઠી બનાવી નીચે 2 સૂંડલા છાણા, પછી આ શ્રીફળને કપડમાટી કરીને મૂકવાનું, ઉપર 2 સૂંડલા છાણા નાખી નીચેથી એની એક વર્તી બનાવવામાં આવે. વર્તી એટલે વ્હાઈટ. ઉપરથી સળગાવો એટલે ભૂંગળીની અંદરથી નીચેથી અગ્નિ પ્રદીપ્ત થાય. ભઠ્ઠી નાખવા વાળા અનુભવીને જ આ ખબર હોય. અને નીચેથી પ્રજ્વલિત થયેલી આગ ધીમે 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 એની ભસ્મ બનાવે. આ ભસ્મ એની અંદરથી 1 રત્તી જેટલી આપવામાં આવે તો દમ, ઉધરસ ને શરદી આ બધાની અંદર ઉપયોગી. હરડે, સૂંઠ, નાગરમોદ, લીંડી પીપર, દેવદારુ, ભારંગ અને સિંધવ આ ચીજોને સમાન ભાગે મિક્સ કરી અને એને ચાટવામાં આવે તો પણ જૂનામાં જૂની ઉધરસ અને દમ મટે. ઋષિઓના આ બધા ટૂચકા છે પણ ડેન્જર છે. સમજણપૂર્વક પ્રયોગ કરવામાં ના આવે તો પરિણામ ભોગવવાની પણ આપણે તૈયારી રાખવી. સૂંઠ, મરી, સૂંઠ, લીંડી પીપર અને ટંકણ ખાર ભસ્મ શુદ્ધ અને શુદ્ધ વચનાક આ 2% લઈ 2 ટાંક લઈ ઝીણા વાટી અને 1 રત્તી પ્રમાણે પાનમાં લેવાથી શ્વાસ, કફ અને દમ જાય. વચનાક ઝેરી છે. વચનાગને પેલા શુદ્ધ કરવો પડે અને વચનાગ શુદ્ધ થાય પછી જ એનો પ્રયોગ વૈદ કરી શકે. અને વૈદોને ખબર હોય કે વચનાગ પણ એક જાતનું ઉપવિષ છે, તો એને શુદ્ધ કર્યા વિના ઉપયોગ કરવામાં આવે તો પરિણામ આપણને ખરાબ મળી શકે છે. ઈંટવાડાની અંદર જ્યાં ઈંટો પાકતી હોય ને એની એક ચીમની હોય, ધુમાડિયું કહેવાય. એની અંદર પણ એક સફેદ રંગનો ક્ષાર, સફેદ કલરનો એક ખાર ઉત્પન્ન થતો હોય છે. એક ક્ષાર ફક્ત કાંઠા લગાવેલા પાન સાથે 2 ગ્રામ જેટલો આપવામાં આવે તો 8 જ દિવસની અંદર દમ અને ઉધરસ આ બંનેમાં ખૂબ સરસ મજાનો આપણને ફાયદો કરે. આ ઉપચાર અહીંયા બતાવવામાં આવ્યા છે. વૈદ્યોના માર્ગદર્શન નીચે કરવાના છે. વારંવાર એટલા માટે બોલું છું કે આપણા વેબિનાર એટલે સમજવા માટેના વેબિનાર વધારે હોય છે. પ્રયોગ તો બધા કોઈ કરતા નથી. બધાને અત્યારે મૃત્યુનો ભય હોય છે અને કાનૂની દ્રષ્ટિએ અમને પણ ભય હોય છે. છતાં પણ માણસ છેલ્લા સ્ટેજમાં હોય અથવા તો જિંદગી સારી રીતે જીવવા માંગતા કોઈ પણ વ્યક્તિની રિક્વેસ્ટ હોય તો વૈદો આનાકાની કર્યા વિના આવા પ્રયોગોને કરી શકે છે અને કરે જ છે. તો કાલે આપણે વાવડિંગ આદિ ચૂર્ણ સુધી વાત કરેલી કે વાવડિંગ, તજ, લીંડી પીપર, એલચી આ બધું 1 તોલો એટલે 10 ગ્રામ, કાળા મરી 20 ગ્રામ અને સૂંઠ એની અંદર 150 ગ્રામ એ સર્વાને સમાન સાકર નાખી અને એમાંથી
5 ગ્રામ જેટલું આપવામાં આવે. શ્વાસ, કાશ, જ્વર, બરોળ અને પાંડુરોગ આ બધાનો નાશ કરે છે. બેડા મોઢામાં રાખવાથી ઉધરસ અને શ્વાસનો નાશ થાય છે. અરડુસીનો રસ અને ગાયનું માખણ એકત્ર કઢી અને કઢવી અને તેમાં ત્રિફળાનું ચૂર્ણ નાખી અને આપવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ મળે છે. વરિંગણી, જીરું અને આમળાનું ચૂર્ણ મધમાં નાખી અને મધની સાથે સેવન કરવામાં આવે તો સર્વ પ્રકારના શ્વાસનો નાશ થયો. ઘરગથ્થુ પ્રયોગો આ કરી શકીએ. વરિંગણી મળી જાય, જીરું મળી જાય, ને આમળા મળી જાય. એમાં સર્વ પ્રકારના શ્વાસ લખ્યા એટલે આપણે નિદાન શૂન્ય નથી થતું, પણ માણસનું બલાબલ કેટલું છે એ તો જોવું જ પડે. પણ બધા જ પ્રકારના શ્વાસની એક જ દવા હોય તો એમાં કોઈ શંકા કે સંશય રહેતું નથી. એમાં આપણે કોઈ પણ પ્રકારનું નિદાન કરવાની જરૂરત નથી હોતી. વરિંગણી મળી જાય, જીરું ઘરમાં હોય ને આંબળા તો અત્યારે સર્વ જગ્યાએ મળે જ છે. સંભાગાનું ચૂર્ણ બનાવી અને મધ સાથે એનું સેવન થાય. આદુનો રસમાં મધ નાખીને પ્રાશન કરવું. આ તો ગિરનારી મંડળના અત્યારે જોડાયેલામાંથી કોક જ બાકાત હશે કે જેને આ પ્રયોગ નહીં કર્યો હોય, કારણ કે આ સર્વ સામાન્ય પ્રયોગ થઈ ગયો છે. પણ સાથે સાથે શરદી ને ઉધરસ જ નહીં, વાત દોષોનો પણ નાશ કરે છે. જે લોકોને ઓચિંતાનું ટચક્યું પડ્યું હોય કે કમરનો દુખાવો થઈ ગયો હોય ને તો પણ આદુ અને મધ કામ કરે. આદુનો રસ અને મધ. પણ શરદ ઋતુમાં આદુને ત્યાજ્ય કરવું એવું શાસ્ત્રનું વિધાન છે. બેડાનું દળ બકરીના પેશાબમાં પચન કરી અને એનું ચૂર્ણ પચન કરવું એટલે બેડા દળ 50 ગ્રામ કે 100 ગ્રામમાં બકરીનો પેશાબ નાખી દેવાનો. હિમ કરવું હોય તો એમને એમાં તડકે મૂકી રાખવાથી પેશાબને એબ્સોર્બ કરે, શોષાઈ જાય, પછી એનો પ્રયોગ થઈ શકે છે. એ પણ શ્વાસકાશમાં ઉપયોગી છે. કાળી દ્રાક્ષ, હરડે, નાગરમોદ, કાકડા સિંગી અને ધમાસો આનો અવલેહ બનાવી અને ઘી નાખીને આપવામાં આવે તો ભયંકરમાં ભયંકર શ્વાસમાં પણ ફાયદો કરે છે. દસમૂળનો કાઢો કરી અને તેમાં એરંડમૂળનું ચૂર્ણ નાખીને પ્રાશન કરવામાં આવે તો પણ શ્વાસ, પાર્શ્વસૂળનો પણ એટલે પડખાના દુખાવાનો પણ નાશ કરે છે. ગોળ અને સરસવનું તેલ ખાવું. સરસનું તેલ કયું લેવું હોય? મોડું સરસ્યું કે તીખું સરસ્યું? જ્યારે શ્વાસ કાશ માટે બતાવ્યું હોય ત્યારે રાયડામાંથી કાઢેલું હોય ને એ સરસ્યું લેવાનું છે. ઓરિજિનલ સરસ્યું તો મળવું જ મુશ્કેલ હોય છે. યુપી બિહાર થી આવતા લોકો લાવે છે, પણ અહીંયા આપણે તીખું સરસ્યું પણ લઈ શકાય છે. પણ સ્વાદ આપણને ગમતો નથી એટલે આવો પ્રયોગ આપણે કરીએ તો વોમિટ થવાની શક્યતા હોય છે. માટે સમજણપૂર્વક આ બધા પ્રયોગો કરવા. કાકડા સિંગી, સૂંઠ, લીંડી પીપર, નાગરમોદ, એરંડમૂળ, કચોરું અને મરીનું ચૂર્ણ સંભાગ કરી બધું 1-1 ગ્રામ 10-10 ગ્રામ લઈ અને એમાં ગળો, અરડુસીને પંચમૂળનો કાઢો કરી એ કાઢામાં ચૂર્ણ અને સાકર નાખીને પ્રાશન કરવાથી મોટો ઘોર રૂપ સ્વરૂપ ધારણ કરેલો શ્વાસ પણ 3 જ દિવસમાં નાશ પામે. પેલાના સમયમાં 3 દિવસ લેખા, આપણને 6 દિવસે તો મટી શકે ને. પણ જેની દિનચર્યા શુદ્ધ હોય એના માટેનો આ પ્રયોગ છે. દરરોજના 10 કાચી પાથરીના માવા ખાતા હોય એના માટે આ પ્રયોગ નથી કે એને 3 દિવસમાં પરિણામ મળે. કોળાના મૂળનું ચૂર્ણ ગરમ પાણી સાથે, કોકરવરના પાણી સાથે લેવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ મળે છે. હળદર, કાળા મરી, દ્રાક્ષ, લીંડી પીપર, રાસના સૂંઠ અને ગળો અને સૂંઠના જ કાઢામાં લીંડી પીપરનું ચૂર્ણ નાખીને આપવું એટલે શ્વાસ, ઉધરસ, સૂળ, મંદાગ્નિ, જીર્ણ, જ્વર અને શ્વાસ રોગનો પણ નાશ કરે છે. એટલું મહાન ચૂર્ણ છે. દ્રાક્ષ, ગળો, સૂંઠ એના કાઢામાં લીંડી પીપરનું ચૂર્ણ નાખવાનું છે.
દ્રાક્ષ, ગળો અને સૂંઠ બધું જ આપણને અત્યારે તો અવેલેબલ છે, મળી શકે છે. તો કોઈને શ્વાસની તકલીફ હોય તો આવું ચૂર્ણ પણ બતાવી શકાય છે, પણ માત્રા ઓછી રાખવી. ભીંડી પીપરનું પ્રમાણ સમજણપૂર્વક લેવું, જેથી કરીને ઉષ્ણતા ના વધી જાય. શ્વાસને કળથીને શું લેવા દેવા? આપણે અધૂરું નોલેજ ઘણી વખત કામ 100% કરતું હોય, પણ આપણને એટલી જ ખબર હોય કે કળથી ક્યારે અપાય. તો મિસકેરેજ થઈ ગયું ત્યારે કળથી આપો તો એના ગર્ભાશયમાંથી વધારાનો કચરો હોય એને બહાર કાઢી નાખે, આટલી જ ખબર હોય. કળથી અરડુસી, સૂંઠ, ભોયરીંગણી અને પોખરમૂળનો કાઢો પ્રાશન કરવાથી ક્ષય, ઉધરસ, દમ અને શોષ આ બધામાં સરસ મજાનું પરિણામ આપે. કારણ કે કળથી છે એ હરેક વસ્તુને શોધન કરે, બહાર કાઢવાની પ્રક્રિયા માટે છે. અંદર તત્વ રહી જાય. અત્યારે તો ઘણી બધી સુવિધા છે, ક્રિએટિનિન કરાવી નાખે છે, પણ ક્રિએટ કરાવ્યા પછી પણ ઘણાને અંદર તકલીફ થતી હોય છે એબોર્શન પછી. પણ પેલાના જમાનાની અંદર જો ગર્ભપાત થયો હોય, કશુઆવડ થઈ હોય અને એમાં અમુક ભાગ અંદર રહી જાય તો પછી બાળક ના રહે, એટલે એને ખોલવું કહેવામાં આવે. એટલે એવા પાર્ટને બહાર કાઢવાનું કામ એટલે આપણી કળથી. એટલે અહીંયા આ વાત કરવાનું કારણ એ છે કે કળથી ને અરડુસી ભેગા થાય તો અંદર જામેલો કફને બહાર કાઢે. કારણ કે કળથીનો મુખ્ય ધર્મ જ એ છે. ઘણી બધી ભસ્મોમાં પણ કળથીનો ઉપયોગ થાય છે. હીરાની ભસ્મ બનાવી હોય તો હીરાને શુદ્ધ કરવા પણ કળથીના કાંઠામાં ઉકાળવામાં આવે છે. એટલે આવી કળથી શ્વાસમાં પણ સરસ મજાનું કામ કરે છે. અરડુસી, હળદર, લીંડી પીપર, ગળો, ભારંગી, નાગરમોથ ને સૂંઠ આ બધામાં પાછો ભોયરીંગણીનો કાઢો મરીનું ચૂર્ણ નાખીને આપવું. ગોળ, દાડમ, દ્રાક્ષ, લીંડી પીપર અને સૂંઠ આ બધા ઘરના ઔષધ છે. બીજું કેટલું ખાટું હોય. શાસ્ત્રએ જયારે ઇમ્યુન લો હોય, વૈદ્યને ખબર પડી જાય કે આની ઇમ્યુનિટી બહુ લો છે અને નબળાઈનો શ્વાસ છે, ત્યારે ગોળ, દાડમ એટલે દાડમનો રસ, દ્રાક્ષ, લીંડી પીપર અને સૂંઠનું ચૂર્ણ બીજોરાના રસમાં આપવાનું કહ્યું છે. બીજોરું એટલે ભયંકર ખાટું. એનો રસની અંદર આપો તો પણ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. વાસા આવલે પણ બહુ સરસ કામ કરે છે. આ રોગની અંદર માસ્ટર કામ કરે છે. અરડુસી, વાસા એટલે અરડુસી. 4 કિલો અરડુસીને ઓછામાં ઓછું, વધારેમાં વધારે એટલે ઓછામાં ઓછું 3200 તોલા એટલે કે ઓછામાં ઓછું 32 લીટર પાણીની અંદર 4 કિલો અરડુસીને નાખી અને એમાંથી ચતુર્થાંશ કાઢો બાકી રહીએ ત્યારે ઉતારી તેમાં હરડેનું ચૂર્ણ ઓછામાં ઓછું 2.5 કિલો, સાકર 2.5 કિલો, આનું પુનઃ પચન કરવું. જાડું થાય એટલે ઉતારી ઠંડુ થયા પછી મધ 300 ગ્રામ, હોંસલોચન ઓછામાં ઓછું 80 ગ્રામ, લીંડી પીપર 20 ગ્રામ, ચાતુરજાત 80 ગ્રામ અને 40 ગ્રામ આ નાખી તેમાંથી 2 તોલાનો દરરોજ ઉપયોગ કરવાથી શ્વાસ, કાશ, ક્ષય, કાશ એટલે ઉધરસ, ક્ષય, રક્તપિત્ત, કફ, સળેખમ, હૃદય રોગ, શરીરની કૃશતા એટલે કે ઓછું વજન હોય અને પાતળું બોડી હોય એવું, વિદ્રધિ એટલે અંદરના પોષણની અંદર થયેલા કોઈ પણ પ્રકારના એબ્સેપ્સ
અથવા તો બેક્ટેરિયલ અથવા તો વાયરલ ઇન્ફેક્શન, ઉરક્ષત, છાતીનું ચાંદુ અને લોહીની ઉલટીનો નાશ કરે છે. રક્તપિત્તમાં લોહીની ઉલટીઓ થતી હોય છે. આની પહેલા હું ઘણી વખત અરુચિ વિશે ચર્ચા કરી ચૂક્યો છું, પણ આ અવલેહ અત્યારે અવલેહ એટલા માટે બોલ્યો છું કે ખ્યાલ આવે કે એમાં કેવા તત્વો છે. કોઈ બનાવી શકવાનો નથી અને બનાવવું પોસિબલ પણ નથી. એટલે વાસા અવલેહ તૈયાર સારી કંપનીનો લઈ અને એનો ઉપયોગ કરવામાં આવે તો શ્વાસ, ઉધરસ, ક્ષય, રક્તપિત્ત, કફ, સળેકમ, હૃદયરોગ, શરીરની નબળાઈ એટલે કે ઓછું વજન, વિદ્રધિ એટલે અંદરના પોષણના બેક્ટેરિયલ, વાયરલ અને ઇન્ફેક્શન, ચાંદા, અંદરના ભાગમાં થયેલા એબ્સેસ, કુમળા, બધાનો નાશ કરવાની તાકાત વાસાદ અવલેહની અંદર છે. ક્ષય રોગની અંદર પણ આપણે લવિંગાદી વટી આવી હતી. અક્ષયભાઈ ખાસ એની નોંધ પણ લીધી હતી. તો લવંગ, મરીને ત્રિફલાના ચૂર્ણ સંભાગે અને ત્રણેયને સમાન ખેરસાર એકત્ર કરી બાવળિયાની છાલના કાંટામાં ગોળી બનાવી અને લેવામાં આવે તો સરસ મજાનું પરિણામ આપે છે. લવંગાદી વટી બનાવતી વખતે એમાં લવંગ, મરી ને બેરડાની છાલ આ ત્રણેય બરોબર ખેરસાર નાખીને પણ બાવળની છાલના ઉકાળામાં બાંધવામાં આવે તો બહુ સરસ પરિણામ મળે છે. લોલિમરાજ નામના વૈદ્ય આપણને આ પ્રયોગ આપેલો છે. પણ આપણી રીતે લવિંગ, મરી, ત્રિફલા ચૂર્ણ સંભાગે લઈ સમાન ખેરસાર એકત્ર કરી અને બાવળિયાની છાલમાં એનો કાઢો કરીને પીવાથી શ્વાસ, કફનો નાશ કરે છે. આ લવંગાદી વટી હરેક જગ્યાએ છે, પણ હરેક જગ્યાએ એના કોમ્બિનેશન અલગ અલગ છે. એને સમજવાની કોશિશ કરવાની. હરેક જગ્યાએ એક જ પ્રકારની લવંગાદી વટી નથી ચાલતી. ઉધરસમાં પણ અલગ છે, ક્ષયમાં પણ અલગ અને શ્વાસમાં પણ અલગ છે. ત્રિફલા અને ફુલાવેલો ટંકણ ખાટ ચૂર્ણ સંભાગે લઈ એકત્ર કરી અને ખાવાના પાન એટલે નાગરવેલના પાનમાં કૂટીને મરી જેવડી ગોળી બનાવીને લેવામાં આવે તો એલર્જીકલ, ઋતુ પ્રમાણે ક્લાઇમેટથી થયેલો ડસ્ટિંગ એલર્જી અને વનસ્પતિના પાંદડાના કારણે થયેલા કોઈ પણ પ્રકારના શ્વાસની અંદર સરસ મજાનું પરિણામ આપે છે. ત્રિફલા અને ટંકણખાર આ બે મહત્વની વનસ્પતિ છે. તેલિયા ટંકણખાર એટલે ખડીયો ખાર પણ એને કહેવામાં આવે છે. તેલિયો ટંકણખાર પણ કહેવાય છે. ત્રિફલા એટલે અરડા બેડા ને આંબળા. લોકો પોતાની રીતે ઘણી વખત રજૂઆત કરતા હોય છે, પણ ત્રિફલા બને ત્યાં સુધી સંભાગ જ લેવા. હવે હરડા બેડાના 200 ગ્રામ લ્યો અને 100 ગ્રામ આંબળા લ્યો ત્યારે બધું સંભાગ થાય, કારણ કે એમાંથી ઠળિયા કાઢવાના હોય અને છાલ હોય તો ત્રણેય છાલને સંભાગ લઈને જ ત્રિફલા ચૂર્ણ બનાવો. કારણ કે રોગ પ્રમાણે જનરલ 80% ત્રિફલાનું ચૂર્ણ સંભાગ વાળો જ આપણે વાપરતા હોઈએ છીએ. તો ખૂબ સરસ મજાનું એનું પણ પરિણામ આવતું હોય છે. આકડાના ફૂલની માલિપા કળી આપવામાં આવી છે. એટલે આકડાના ફૂલની કળી જો લઈ અને સંભાગે મરી નાખી ખરલ કરી અને એની ડાયરેક્ટ ગોળી પણ આપવામાં આવે તો શ્વાસકાશ દૂર થાય છે. પણ આકડો ઉપવિષ છે એટલે ફૂલનો પ્રયોગ કરતા પહેલા પણ દેહ શુદ્ધિ હોવી જોઈએ, ચાંદા ક્યાંય હોવા ન જોઈએ. એટલે જ વૈદ્યના માર્ગદર્શન પ્રમાણેનો ઉપયોગ કરવો. સિંધવ, નાગરમોથ, જીરું, શાહજીરું, જવખાર, સાજીખાર, ચિત્રક મૂળ, અજમો અને હરડે આ બધું તમે 10-10 ગ્રામ લીધું હોય તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે 70 ગ્રામ થયું. આની અંદર એનાથી ડબલ આપણે ગોળ નાખવાનો છે. 100 ગ્રામ ગોળ અને આ બધી વનસ્પતિઓ 10-10 ગ્રામ લઈને 100 ગ્રામ બનાવવામાં આવે અને એનાથી બમણો એટલે 200 ગ્રામ ગોળ નાખી અને અવલેહ જેવું કરીને મધ નાખી અને આપવામાં આવે તો મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ, પાંડુ, ગુલ્મ, એડકી, રાજ્યક્ષમા એટલે કે ક્ષય, ટીબી જે ગણી હતી, જ્વર, રસનો પ્રોબ્લેમ,
બરોડ એટલે સ્પ્લીનનો પ્રોબ્લેમ, વધારે પડતા આવતા ઓટકાર અને વાફરો એટલે વાયુનો નાશ નિશ્ચય કરે છે. એટલું સરસ મજાનું ચૂર્ણ છે. અનેક રોગો ઉપર ઉપયોગી આ ચૂર્ણાનો આપણે ઉપયોગ કરતા નથી, પણ શાસ્ત્રએ પણ આનું કોઈ નામ નથી આપ્યું, કારણ કે વૈદોના જેટલા સ્વાનુભૂત પ્રયોગો હોય એનું ફેમસ કોઈ નામ ન હોય કે આપણે માર્કેટમાંથી મેળવી શકીએ. આવી વસ્તુ આપણે જાતે બનાવવી પડતી હોય છે. સૂંઠ, હિમેજ, નાગરમોથ આ બધા ઔષધોને કૂટી એમાં બમણો ગોળ નાખી ગોળી કરીને મોઢામાં ખાલી રાખવાથી શ્વાસ કાશ આ બધા જ રોગોમાં સરસ મજાનું પરિણામ મળતું હોય છે. અરડુસીનો કાઢો સાકર ને મધ નાખીને આપીએ તો પણ એકલી અરડુસીનો કાઢો પણ કામ કરે જ છે. કેળાની અંદરનો કેસર, કેળાને આપણે આમ હરખુંથી ફોલીએ ને, બહુ પાકેલું સામાન્ય એટલે કે કાચું ન હોય એવું કેવું, એની વચમાંથી કાળી લીટી જેવું પદાર્થ નીકળે અને કેળાનું કેસર કહેવામાં આવે. આ ભાગને કાઢી નાખવાનો અને પછી એમાં કાળા મરીનું ચૂર્ણ ભરી આખી રાત મૂકી રાખવું અને સવારે મંદાગ્નિ ઉપર એને શેકી નાખવું અને પછી એ ખાવામાં આવે તો શ્વાસ કાશ બંને દૂર થાય. હવે આ પ્રયોગ આ ઋષિમુનિઓ આપ્યો છે આપણને, કેળાનો પ્રયોગ છે, એનું કેસર કાઢી નાખવાનું કહ્યું છે. એટલે ચિકાસયુક્ત ભાગ બાદ કરીને લેવાથી ગરમીની ઉધરસ ને શરદી, આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે કે ગરમીની ઉધરસ ને શરદી માટે પણ ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રયોગ કર્યા હોય છે. અને એવા પ્રયોગની અંદર આપણે આ કેળાનું સેવન કરવામાં આવે તો ગરમીના કારણે થયેલો શ્વાસ અને ઉધરસમાં 100% ફાયદો થાય છે. આ પ્રયોગ હું ઘણી વખત કહી ચૂક્યો છું. એવો પ્રયોગ એટલે અડધો કપ ગરમ પાણીમાં ચોખ્ખું ઘી અડધી ચમચી સાકર અને 1 ગ્રામ જેટલું સિંધાલું મીઠું નાખી બધા દ્રવ્ય પીગળી જાય પછી નીચે ઉતારી અને સામાન્ય ગરમ હોય ત્યારે, કારણ કે મધને ગરમ ન કરાય, મધ ગરમ થાય તો વિષ તુલ્ય થાય, સામાન્ય ગરમ હોય ત્યારે અડધી ચમચી મધ નાખી અને આ પ્રયોગ 2 થી 4 દિવસ કરવાથી ચોટી ગયેલો જે ઉધરસ આવે તો માથામાં હણકા નીકળતા હોય, કફ જામી ગયેલો હોય, એકદમ જાડા શેડા બહાર ન નીકળતા હોય, ત્યારે આ પ્રયોગ 3-4 દિવસ કરવામાં આવે તો કફને સહેલાઈથી બહાર કાઢી નાખે છે. ત્યારબાદ વાત કરીશું તમાશો. આ વૈદ્યોનો પ્રયોગ છે એટલે એને બાદ કરી નાખું છું. પાસેર એટલે 100 ગ્રામ. 100 ગ્રામ દૂધમાં 6 ગ્રામ સમુદ્ર ફળ અને તેટલા ધોળી ગાયના મૂળ ઘસીને પાવા, એટલે ઉલટી અને જુલાબ વિરેચન એટલે રેચ વમન અને વેચન આ 2 કાર્ય થઈ અને કફ છૂટો પડીને બહાર નીકળી જાય છે અને શ્વાસમાં જલ્દી ફાયદો થતો હોય છે. આ પ્રયોગ કરતી વખતે ખાસ કરીને ચિકાસયુક્ત કફ હોય ત્યારે વૈદ્યોના માર્ગદર્શન નીચે આપણે આ પ્રયોગને કરવો જોઈએ. અળસીનો રસ 40 ગ્રામ કાઢી અને અઘેડાના મૂળની રાખ, કારણ કે અઘેડો અતિ તીક્ષ્ણ અને અતિ ઉગ્ર છે એટલે એના મૂળની રાખ 4 ગ્રામ નાખી મધની 2 તોલા નાખી એકત્ર કરી ઘૂંટણ કરી અને આ ચાટણ 2 થી 3 દિવસ આપવામાં આવે તો પણ શ્વાસમાં ખૂબ જ ફાયદો થાય. આ બધા પ્રયોગો સામાન્ય અને જટિલ પણ છે, છતાં પણ ગિરનારી મંડળ એટલે અનુભવનું બાતું લઈને બેઠેલા તમામ લોકો આવા પ્રયોગો સમજણપૂર્વક કરી શકે છે. છતાંય વૈદ્યનું માર્ગદર્શન લેવું ને લેવું. આંકડાના ફૂલ ને અઘેડાના અને ગળણીના મૂળ, અઘેડાના મૂળ, ગળણીના મૂળ અને આંકડાના ફૂલ આ સમભાગે લઈ તૈયાર ચૂર્ણ કરી. પહેલાના જમાનામાં શું હતું કે આપણે અત્યારે અવેલેબલ ઇમરજન્સી હોય છે, દરેક વસ્તુનું આમ બટન દબાવીએ ને મળવું જોઈએ, નળ ખોલીએ ને પાણી મળવું જોઈએ. પહેલાના વૈદ્યો અને પબ્લિકની અંદરથી એના જેવા પાક્કા થયેલા લોકો આવા બધા પ્રયોગ માટે વસ્તુઓને ગોતીને રાખતા.
આપણે જરૂર પડે ત્યારે જ આપણે સીધા આંકડાના પુલ ને અઘેડાને ગોતવા નીકળીએ તો ન મળે. એટલે આંકડાના પુલ, અઘેડા અને ગરણીના મૂળને સંભાગે લઈ ચૂર્ણ કરી અને તેમાંથી અંગારામાં શેકી અને રસ કાઢીને એની ભસ્મ પછી રસને સૂકવી અને સૂકવા માટે તેને સેજ ગરમ કરો એટલે પાણી બળી જાય અને તળિયે ભસ્મ જેવો પદાર્થ કરીએ. આનું સેવન કરવાથી બેડાના દરની સાથે સેવન કરવાથી અવશ્ય શ્વાસના રોગમાં ફાયદો થતો હોય છે. આંકડાના કુમળા, તોરા અને ફૂલ બંનેને એકત્ર વાટી ગોળમાં સારો પાક કરવો અને નિત્ય સવારે વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે 1 થી 2 ગ્રામ જેટલા પાકનું સેવન કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ આપણને શ્વાસ રોગમાં મળતું હોય છે. 64 પ્રહર વાળી લીંડી પીપર, એને 64 પ્રહરી કહેવામાં આવે. 64 પ્રહર એટલે 8 દિવસ સુધી લીંડી પીપરને સતત વિરામ વિના ગૂંથવામાં આવે ત્યારે એ 64 પૂરી થાય. અને 64 પ્રહર વાળી 64 પૂરી થયા પછી એની માત્રા ફક્ત મગ અને ચણાની દાળ જેટલી માત્રામાં લેવામાં આવે તો શ્વાસના રોગમાં સરસ મજાનું આપણને પરિણામ આપે. અઘેડાની રાત છે એ પણ મધમાં આપવાથી પણ એમાં પણ ફાયદો થતો હોય છે. કફ પ્રધાન શ્વાસ રોગીને 20 વર્ષનું જૂનું દર્દ પણ નાબૂદ થાય છે, પણ એ દવા વિશે આપણે વાત નથી કરી શકતા, કારણ કે જેનું સેવન મેં કરેલું છે એ એટલે છે સોમલ કયો કે સંખ્યો કયો, આર્સેનિક જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આ આર્સેનિકનું અડધા ચોખા જેટલું ચૂર્ણ પેલા 5 ચમચી ઘી પી ચૂર્ણ લઈ અને પછી પાછું 5 ચમચી ઘી પીવામાં આવે. અડધા ચોખા જેટલું જ લેવાનું છે. 20 વર્ષ જૂનું દર્દ પણ 15 દિવસના પ્રયોગમાં નાસ્તનાબૂદ થાય છે. પણ આ પ્રયોગ તો વૈદ્યોએ પણ ના કરવો જોઈએ, અને કરવો હોય તો પોતાને જે લોકોને આર્સેનિકનો અનુભવ હોય એ લોકોએ આ પ્રયોગ કરી શકે છે. ત્યારબાદ શાસ્ત્રીય ઔષધ તરીકે શ્વાસકુઠાર રસ પણ આવે છે. એની 1 ગોળી મધ સાથે લેવામાં આવે તો પણ શ્વાસમાં ફાયદો થાય છે. ત્યારબાદ અબરક ભસ્મ, ઉદય ભાસ્કર ચૂર્ણ, સૂર્યવર્ત રસ, કુલિત ગુડ સટપલ, ધ્રુત, યોગવાહક રસ, ભારગી ગુડ, શૃંગી ધ્રુત, મહાશ્વાસ અવલેહ, ચિંતામણી રસ, કંકાસવ, તામ્ર અને રસાયણ પણ આની સાથે આપી શકાય છે. કંકાસવ માટે આદરણીય શ્રીએ કાલે પણ પૂછેલું તો કંકાસવ એક એવી વસ્તુ છે, ઉધરસ, શ્વાસ, ક્ષય અને શોષ બધામાં સરસ મજાનું પરિણામ આપનાર છે. પણ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે લેવું. તો અત્રે શ્વાસના પ્રયોગ વિશે આપણે જે કંઈ વાત કરી એમાં શ્વાસને લગતા તમામ પ્રકારના રોગને આવરી લીધા છે. શ્વાસ રોગ એક નાનકડું પ્રકરણ છે, એટલે 5 ભાગની અંદર તમામ પ્રકરણ પૂરા થઈ જાય એટલે શ્વાસ રોગને આપણે આજે જે ન્યાય આપીશું તો ક્ષય રોગનો અને ક્ષય શ્વાસ રોગ એ ક્ષયનો જ પણ ભેદ છે. એટલે વધારે પડતું દાંપત્ય જીવન, શરીરમાં વ્રણ કેવા આંતરિક વ્રણ, વધારે પડતા ગળગુમળ થવા અને વિદદ્રી એટલે શરીરની અંદરના પોષણની અંદર કોઈ પણ જગ્યાએ વાયરલ બેક્ટેરિયા અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તેવા રોગોને કારણે શ્વાસ થતો હોય છે. વધારે પડતો શ્રમ કરવાથી શ્વાસ પડે છે, વધારે પડતો ચાલવાથી શ્વાસ પડે છે, શરીરને ઘણી મહેનત પડવાથી પણ શ્વાસ પડે છે. અને શરીર મોટી ઉંમર થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે જર્જરિત શરીર થાય ત્યારે પણ શ્વાસ રોગ લોકોને થતો હોય છે. કોઈ પણ પ્રકારનો શોખ થઈ અને તેનાથી થયેલો શોખ એટલે કે મોટી ઉંમરે કોઈ પણ પ્રકારનો આઘાત સહન કરવાની આપણી શક્તિ ન હોય તો એને કારણે પણ ગળામાં શ્વાસ પડતો હોય છે. એટલે આ રીતે 6 જાતનો શ્વાસ રોગનું વર્ણન શાસ્ત્રમાં આપ્યું છે. તો એના ઉપચાર તરીકે જેઠીમધ, આમળા, લવિંગ, ખડી સાકર અને ધાણા ક્યારેય પણ કોઈ પણ શ્વાસ પડતો હોય તો આમાંની હરેક વસ્તુ લગભગ 80% ઘરમાં હોય છે. બીજી વખત રિપીટ કરું છું એટલે પ્રશ્ન પૂછવાની જરૂર રહેતી નથી. જેઠીમધ,
આમળા, લવિંગ, ખડીસાકર અને ધાણાનો કાઢો આપવાથી મોઢામાં સોસ નથી પડતો. મારો પોતાનો એક પૂર્ણ પ્રયોગ એટલે સાંજે 4-5 કાળી દ્રાક્ષ, મુનકા જેને કહેવાય, એને પલાળી એની સાથે ધાણા, જીરું બે ચપટી નાખવી અને એક સાકરનો ટુકડો નાખી સવારે ચોળી દ્રાક્ષના બિયા અને પાછળની ફસ કાઢી અને પીવામાં આવે તો પણ શ્વાસરોગમાં ફાયદો થાય છે. મારો પોતાનો બીજો એક પ્રયોગ તરીકે કાળી દ્રાક્ષ અને હિમેજ આ બેને ખાંડો એટલે એકદમ ચિકાસયુક્ત ગોળી જેવું થઈ જતું હોય છે. ગોળી વ્યવસ્થિત ન થાય તો એની અંદર સીતોપલાદિક ચૂર્ણ નાખી ગોળી વાળી અને ગોળી ફક્ત ને ફક્ત મોઢામાં રાખવાથી ગળતી એટલે શ્વાસરોગમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. વાવડિંગ, આમળા અને જેઠીમધનો કાદો આપો તો પણ શ્વાસ પડતો એમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. પિત્ત પાપડાનો કાઢો આપો તો પણ શ્વાસરોગમાં ફાયદો થતો હોય છે. જેઠીમધ, કોઠું, નીલકમળ અને વડની દુખો એટલે વડની અંદર લાંબી એક પ્રકારના કોટા બહાર પડતા હોય છે અને દુઃખ કહેવામાં આવે. એ લઈ અને એનું ચૂર્ણ મધ સાથે ચાટણ કરી અને ઉપરા ઉપરી ચાટતા જવાથી તૃષા પણ શાંત થાય છે અને શ્વાસરોગમાં પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આમલક્યાદી ગુટિકા આમળામાંથી બનતી એક ગોળી અને આવી ગોળીઓ તો અત્યારે જનરલ ઘણા બધા લોકો બનાવે છે. આમળા, કમળકોષ્ઠ, ચોખાની ધાણી અને વડની કુંબળી વડવાઈઓની દુઃખો આનું ચૂર્ણ બનાવીને મોઢામાં રાખવાથી પણ સરસ મજાનું પરિણામ શ્વાસરોગમાં મળે છે. કાળી દ્રાક્ષને હિમેજની ગોળી બનાવી અને રાખવામાં આવે મોઢામાં તો પણ સરસ પરિણામ મળે છે. શ્વાસરોગમાં એક ચૂર્ણ તો એવું છે કે ઉધરસ, શરદી, શ્વાસ, ક્ષય અને શ્વાસ આ બધામાં કામ કરતું એક મલ્ટિપલ પાવડર અથવા ચૂર્ણ એટલે સીતોપલાદિક ચૂર્ણ છે. આ સીતોપલાદિક ચૂર્ણ શ્વાસમાં પણ કામ કરે છે, ઉધરસમાં પણ કામ કરે છે, ક્ષયમાં પણ કામ કરે છે અને શ્વાસમાં પણ કામ કરે છે. શ્વાસમાં લેડી પીપર સાથે લેવું જોઈએ, ઉધરસમાં મુલેઠી એટલે જેઠીમધ સાથે લેવું જોઈએ, ક્ષયની અંદર ગંઠોડા સાથે લેવું જોઈએ. એવી રીતે એના અનેક ભાગ બનાવેલા છે. પણ સીતોપલાદિક ચૂર્ણ એક મલ્ટી ચૂર્ણ તરીકે બધા જ રોગોમાં કામ કરે છે. ત્યારબાદ પ્રવાલ ભસ્મ, મોતી ભસ્મ, ભંગ ભસ્મ, સુવર્ણ ભસ્મ, એલાદી ચૂર્ણ અને દ્રાક્ષાસવ જે ક્ષયના પ્રકરણમાં આપવાની જેટલી વનસ્પતિઓ કહેલી છે, જેટલા અવલેય કહેલા છે, જેટલા ભસ્મો કહેલી છે, બધી જ શ્વાસરોગમાં ઉપયોગી છે. તો આજે શ્વાસરોગ, ક્ષયરોગ, શ્વાસરોગ અને ઉધરસ આ ચારેય પ્રકરણને પૂર્ણ કરી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આમાંથી ગમતા પ્રયોગો કોઈ પણ વ્યક્તિ કરે અને એના જીવનમાં અને જેને પ્રયોગ આપે એના જીવનમાં ખૂબ એને શીતળતા મળે એવી પ્રાર્થના કરી અને ભાગ 5 સાથે આ બધા જ પ્રકરણને આપણે પૂર્ણ કરીએ છીએ. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આરોગ્ય ભવ, સુખિનો ભવંતુ ભવંતુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો, જેમણે 5 વેબિનારમાં ઉધરસ, ક્ષય, શ્વાસ અને શ્વાસ વિશે સરસ માહિતી આપી છે અને ઘણા બધા શાસ્ત્રોક્ત પ્રયોગો, વૈદકીય અનુભૂત પ્રયોગો અને સરસ માહિતીમાં હોય છે. બધાના લક્ષણો, ગુણધર્મો અને ઔષધિ ઉપચારો વિશે સરસ માહિતી મળે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનો. હવે કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નો વારાફરતી થોડાક પૂછું છું. શ્વાસ, ઉધરસ આ બધામાં કયો રસ વધુ ગુણકારી હોય છે? જેમ કે ષડરસ આપણે આહારમાં લઈએ છીએ, કડવો, મધુર ને ખાટો, અને તીખો, ખારો અને તુરો. તો ષડરસ પૈકી
કયા 3 રસ છે જે શ્વાસ અને ઉધરસ માટે વધુ ગુણકારી છે? પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ અનમ્યુટ થાવ. હાલો, અવાજ આવે છે? હા હવે આવ્યો. હા હવે આવ્યો ને? હા, થોડું આજે પ્રોબ્લેમ છે. જનરલ આપણા શરીરમાં આપણે સટ એટલે કે 6 પ્રકારના રસનો ઉપયોગ તો કરતા જ હોય છે. પણ દાખલા તરીકે આપણે વિચાર કરીએ તો સૂંઠ મરીને લીંડી પીપર, આની અંદર તીખો રસ હોય છે. પછી કડવો રસ પણ એની અંદર સાથે જોડાયેલો હોય છે. એટલે તીખો, કડવો, તુરો અને મીઠો, આ 4 પ્રકારના રસનું સેવન કરવામાં આવે. વનસ્પતિના ગુણધર્મ, જે વનસ્પતિને વાતો કરી છે ને, એમાં ઘણી બધી સૂંઠ મરી લીંડી પીપર તો ભાઈ તીખા જ હોય. એટલે આવી રીતે બીજી વનસ્પતિ અરડુસી છે તો કરડવી હોય. તો આ 4 રસનું સેવન કરવામાં આવે તો બધા જ રોગ, 4 પ્રકારના રોગમાં ઉપયોગી થાય. અહીંયા આપણે ચિકાસયુક્ત ખોરાક એટલે કે મધુરો ચિકાસયુક્ત ખોરાક, જેની ખટાશ આંબલી જેવી ખતરનાક હોય એવા પદાર્થો, અને જેની અંદર વધારે પડતી વૃક્ષતા હોય આવા રસનો ત્યાગ કરીને બાકીના રસનો ઉપયોગ કરી શકીએ. અસ્તુ. બરાબર છે. બીજો આ શ્વાસ રોગમાં ગોધાણાનો પ્રયોગ થઈ શકે? હા, ગોળદાણાનો પ્રયોગ આપણે કરવો હોય તો થાય. પણ હવે અત્યારે સમય પ્રમાણે શિયાળો હોય તો ગોળ સાથે અથવા તો સાકર સાથે ગોળ, ધાણા, એની અંદર થોડુંક જીરું નાખીને પ્રયોગ કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળી શકે. કારણ કે ધાણા પણ શ્વાસ રોગની અંદર ખૂબ જ ઉપયોગી છે. અસ્તુ. બરાબર છે. શ્વાસમાં નાકગોટી ઉપયોગી ખરી? નાકગોટી નાગગુટીના કન્ટેન્ટ વિશે થોડું જાણવું પડે. પણ નાગ એટલે ભસ્મ. આપણે ભસ્મની દ્રષ્ટિએ શીશાની ગોળી થતી હશે તો એ વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે આપણે લઈ શકાય નાગગુટિકા. બરાબર છે. અપામાં ક્ષાર શ્વાસમાં ઉપયોગી ખરો? અપમાર્ગ ક્ષાર હમણાં છેલ્લે આપણે વાત કરી એમાં અપમાર્ગ વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ અપમાર્ગ ક્ષારનો ઉપયોગ કરતા પહેલા બલાબલ ખાસ જોવું જોઈએ. માણસની તંદુરસ્તી કેટલી છે અથવા બળ કેટલું છે એ જોવું જોઈએ. નિર્માલ્ય અવસ્થાની અંદર અપમાર્ગ ક્ષાર ન આપી શકાય, એટલે આપણે ત્યાં એના પાંદડાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ અપમાર્ગ ક્ષારની અંદર પણ આ શક્તિ છે જ. પણ ઉપયોગ કરતા પહેલા મગ જેટલું અથવા તો ચણાની દાળથી વધારે અપામાર્ગ ક્ષાર ના આપી શકાય. કારણ કે અતિશય તીક્ષ્ણ અને અતિશય ઉગ્ર છે. એટલે એના કારણે જો અંદર ક્ષત પડેલા હોય તો બરખામાં લોહી આવી શકે, એટલે પેશન્ટ ગભરાઈ જાય. એટલે બને ત્યાં સુધી અપામાર્ગ ક્ષારનો સમજણપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. અસ્તુ. બરાબર છે. 64 પહારી લીંડી પીપર એની વાત કરી. આ વર્ધમાન પીપલી પ્રયોગ શ્વાસ રોગમાં ઉપયોગી થઈ શકે ખરો? વર્ધમાન પીપલી. હા, વર્ધમાન પીપળી એટલે ચડતા ક્રમે પીપરનું સેવન કરવું અને પછી એને ઉતરતા ક્રમે લેવી. એટલે દાખલા તરીકે તમે 10 દિવસનો પ્રયોગ કરો તો આજે 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8, પછી 9, પછી 10, આ રીતે લેવાનું અને પછી એને નીચે ઉતરવાનું. પછી 9, 8, 7, 6, 5, 4. પણ આ પહેલાના જમાનાના મજબૂત માણસો માટેનો પ્રયોગ હતો. અત્યારના સિટી જીવન સાથે સંકળાયેલા લોકો માટે આ વર્ધમાન પીપળીનો પ્રયોગ ના થઈ શકે. અસ્તુ. આ વર્ધમાન પીપલી પ્રયોગમાં દૂધમાં લેવાનું હોય છે ને? દૂધમાં ઉકાળી? હા, દૂધમાં ઉકાળીને પછી એનું સેવન થાય. બરાબર છે. નાળિયેરનો ક્ષાર શ્વાસમાં ઉપયોગી ખરો? શેનો? નારિકેલ ક્ષાર. નારિકેલ ખંડ, નારિકેલ શ્વાસ. નારિકેલનો મારા ધ્યાનમાં હજુ સુધી ક્યાંય મેં વાંચેલું નથી, એટલે સોરી, એનો મારી પાસે કોઈ જવાબ નહીં મળી શકે. અસ્તુ. બરાબર, સરસ. સરસ. ઠક્કર સાહેબને કંઈ કહેવું હોય તો? ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજે તો પુરોહિત સાહેબે
એટલો બધા પ્રયોગો ને એટલા વિસ્તારથી મૂક્યા છે કે કાંઈ બોલવા જેવું મારે આજે રહ્યું નથી. અને એક પ્રયોગો, દરેક પ્રયોગ વખતે સાહેબે બધાને સંકેતો આપ્યા, ઘરેલું નુસ્ખા બતાવ્યા, પણ દર વખતે કહ્યું પણ ખરું કે અમુક પ્રયોગો વૈદની દેખરેખમાં, અને એટલું હું અવશ્ય કહીશ કારણ કે પુરોહિત સાહેબ ને અમે બધા જે ચિકિત્સકો જેટલા પણ છે, આપણે સર્વસામાન્ય ઔષધો વાપરીએ ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે અમુક પ્રકારના લક્ષણ હોય અને જો 2-4 દિવસમાં આપણને ઘરેલું પ્રયોગથી ફાયદો ન જણાય તો સત્વારે કોઈ સારા આપણા પરિચિત નજીકના આયુર્વેદ ચિકિત્સક નો સંપર્ક કરીને નિદાન કરાવી લેવું જોઈએ. નહીતર આ રોગો જે છે એ જો ઘર કરી બેસે તો પછી વધારે તકલીફ પડે છે. આટલો કાલી ઉમેરી અને વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. દીપકભાઈ ગોસ્વામી, કંઈ પ્રશ્ન હોય અથવા કંઈ પ્રયોગ જાણતા હોય તો કહી શકો છો. જી સાહેબ, નમસ્કાર. ખૂબ ખૂબ ગહન સંશોધન અને ખૂબ આપે બધું આપ્યું પુરોહિત સાહેબ, આપને કોટી કોટી પ્રણામ. સાહેબ, એક જેમ સિત્તોપલાદી છે એની જેમ તાલીસાદી ચૂર્ણ હોય, સ્વાદ એના જેવું જ લાગે, એનો રોલ પણ ખૂબ સરસ છે આમાં, એના વિશે પણ થોડું જણાવો. અને બીજી એક આવે છે કાંકાયન ગુટિકા સાહેબ, એ કોઈ પણ વિષાક્ત કેસ હોય, કફ હોય, ઉધરસ, એમાં આપ ક્યાંક ક્યાંક ઉપયોગ કરતા હોય છે, એના વિશે થોડો આપ પ્રકાશ પાડો. કાંકાયન ગુટિકા અને તાલીસાદી. હા, બંને ઉપયોગી છે. કાંકાયન ગુટિકા છે ને એની અંદર વધારે પડતા ક્ષાર અને દવાઓ અને ઇંગાસ્ટક ને લવણ ભાસ્કરને નાખીને બનાવવામાં આવે છે. એટલે એ છે ને એ આપણને વધારે પડતી ઉપયોગી, આમ તો ગેસ અને એસિડિટીના કોમ્પ્લિકેશનમાં એની વધારે ઉપયોગ કરતા હોય છે. પણ જ્યારે વૈદ્યને હાથમાં આવેલી દવા અને એનો ઉપયોગ એની રીતે ઘણી વખત જુદા જુદા પ્રયોગ તરીકે દવાનો ઉપયોગ કરતા હોય છે. હવે કાંકાયન વટી છે એમાં મુખ્યત્વે હરડે છે. હરડે 20 તોલા એટલે કે 200 ગ્રામ હરડે, જીરું, પીપરી મૂળ, ચવક, ચિત્રક, સૂંઠ, મરી, લીલી પીપર, આ દરેક વસ્તુ 40 ગ્રામ, અને જવખાર, જો મેં પહેલા જ વાત કરી હતી ને કે એમાં ખાર છે, તો 8 તોલા એટલે 80 ગ્રામ જવખાર. પણ એની અંદર છે ને એક એવું તત્વ છે કે સમજણપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. ભીલામો આવે છે 300 ગ્રામ, સુરણ આવે છે 600 ગ્રામ. આ બધા ચૂર્ણથી બમણો ગોળ નાખી અને કાંકાયન ગુટિકા બનાવવામાં આવે છે. આ ગોળીનો ઉપયોગ કરવાથી ખાટી છાશ સાથે પાવાની છે. પછી વૈદ્યોએ તો હદ કરી નાખી છે. છાશ મોરી ખાવાનું કહ્યું, અને અહીંયા ખાટી છાશ ની સાથે કાંકાયન ગુટીનો પ્રયોગ કરવામાં આવે તો સંગ્રહણી, મંદાગ્નિ, પાંડુરોગ, આ બધાની અંદર ખૂબ જ એનો ઉપયોગ થાય છે. હવે આ પ્રયોગ આપણે અહીંયા આજના વિષયને કેવી રીતે આપણે લઈ શકીએ, તો જેને એનિમિયા હોય અને એનિમિયાને કારણે શ્વાસ થતો હોય, પાંડુરોગને કારણે જેને શ્વાસની તકલીફ થતી હોય, એને કાંકાયન ગુટી આપી શકાય. કાંકાયન ઋષિનો આ પ્રયોગ બતાવેલો છે એટલે એનું નામ કાંકાયન આપેલું છે. અને હરસ અને ખાસ કરીને આ ગોળી પાઇલ્સ અને પિસરની અંદર અથવા તો રેક્ટમના ગુદાના જેટલા રોગો એમાં આનું પ્રમાણ વધારે આપવામાં આવ્યું છે. પણ શ્વાસની અંદર આપણે એનો ઉપયોગ કરવો હોય તો મેં કહ્યું એ રીતે કે એનિમિયાને કારણે જેને શ્વાસ રોગ ના હોય, બધા જ રિપોર્ટ આપણે અત્યારના રિપોર્ટ પ્રમાણે જાય, ચલો તો રિપોર્ટની અંદર રિપોર્ટ બધા જ એના નોર્મલ આવતા હોય, રિપોર્ટની અંદર કાંઈ ન હોય અને છતાંય માણસનો શ્વાસ ચડતો હોય, વીકનેસનો શ્વાસ ચડતો હોય, ત્યારે આપણે એને કાંકાયન ગુટિકા આપી શકાય. તાલીસાદી ચૂર્ણ વિશે આપણે વાત કરી તો તાલીસાદી ચૂર્ણ વિશે આપણે ઉધરસના પ્રકરણમાં જ વાત થઈ ચૂકી છે કે તાલીસાદી ચૂર્ણનું સેવન કરવાથી શ્વાસ, કાશ, ઉધરસ
આ બધાની અંદર ફાયદો થતો હોય છે. અને એ પણ આપણા સિતોપલાદિકને થોડું મળતું આવે છે. તો એનો પણ સમજણપૂર્વક તાલીસાદી ચૂર્ણનો પ્રયોગ કરવામાં આવે તો એ પણ ખૂબ સરસ છે. અને જે લોકોને વારંવાર સંગ્રહણીની અંદર જે લેટ્રિન જવું પડતું હોય આવા લોકો માટે પણ તાલીસાદી ચૂર્ણ ખૂબ સરસ મજાનું કામ કરતું હોય છે. અસ્તુ. સરસ સરસ. અક્ષયભાઈ ચૌહાણ સાહેબ. હા, 1 મિનિટ સાહેબ, તાલીસાદી ચૂર્ણના થોડા કન્ટેન્ટ કહી દઉં. હા, કહી દો. 40 પત્ર હશે લગભગ. તાલીસાદી એટલે 40 પત્ર. એમાં 40 પત્ર મેન છે. વાત કરવા જતો હતો એટલે પણ પછી વિરામ આપી દીધો એને. 40 પત્ર મેન છે એની અંદર. પછી મરી છે, સૂંઠ છે, લેંડી પીપર છે, મસલોચન છે, એલચીના દાણા છે, તજ છે. આ બધું જ સંભાગે નથી લેવાનું. એમાં 1 તોલો 40 પત્ર, 20 એટલે 10 ગ્રામ 40 પત્ર, 20 ગ્રામ કાળા મરી, 30 ગ્રામ સૂંઠ, 40 ગ્રામ લીંડી પીપર અને 50 ગ્રામ મસલોચન લઈ અને અડધો તોલો એટલે કે 5 ગ્રામ એની અંદર એલચીના દાણા, 5 ગ્રામ તજ અને 350 ગ્રામ ખાંડ નાખીને બધાનું ચૂર્ણ ભેગું કરી અને આ ચૂર્ણ 3 માસા સેવન કરવાથી અરીચી, અજીર્ણ, ઉધરસ, શ્વાસ, જર. પ્રશ્ન પૂછનારને ધન્યવાદ, કારણ કે ઉધરસ અને શ્વાસ બંનેમાં તાલીસાદી ચૂર્ણને કહ્યું છે. તો ઉધરસ, શ્વાસ, જ્વર, ઉલટી, અતિસાર, શ્વાસ, પેટ ચડવું, પાંડુરોગ, સંગ્રહણી, બરોડ બધામાં કામ કરે છે. પહેલા જ વાત કરી છે કે જે લોકોને પાંડુરોગ હોય આવા લોકોને આવા ચૂર્ણ, તાલીસાદી ચૂર્ણ અને કાંકાઈન ગુટી આપવાથી સરસ મજાનું પરિણામ મળે છે. તાલીસાદી ચૂર્ણ ઉધરસ, શ્વાસ અને શ્વાસ ત્રણેયમાં અનુપાન પ્રમાણે બહુ સરસ મજાનું પરિણામ આપે છે. એટલે ઘણા બધા લોકોનો સંશય દૂર થશે. અસ્તુ. સરસ. બોલો અક્ષયભાઈ. અક્ષયભાઈ ચૌહાણ સાહેબ. બધાને જય ધન્વંતરી. આજે તો જેમ બીજા દિવસે સાહેબ મોજમાં હતા અને સાહેબે ઉપરની પોટલી ખોલી હતી, વૈદની નાની પોટલી, એની જેમ આજે સાહેબે ડાબા જમણા ખીચાની નહીં ઘણી બધી મોટી પોટલી ખોલી એવું લાગ્યું. પોતાની જોડીમાં હાથ નાખ્યો એની જેમ અઢળક. હું લખતો જતો હતો તો એ લગભગ 17 કે 18 તો શું કહેવાય મારા સિલેક્ટ કરેલા લિસ્ટ થયું. અને એ સિવાય સાહેબ તો વરસતા જ હતા, બરાબર. એટલે આજે અઢળક ઘરઘરાલું અને સ્વાનુભૂત પ્રયોગો વાળા પણ જે નાના વ્યક્તિઓ વૈદ્યની સલાહ વગર કયા કરી શકે, વૈદ્યની સલાહ વાળા સ્પેશિયલી એ પણ હાઇલાઇટ કરીને રાખ્યા કે મતલબ આટલા અને સાહેબે આજે બહુ પ્રિકોશન સાથે વાત કરી કે મતલબ કયામાં વૈદ્યની સલાહ કમ્પલસરી લેવી અને કયા સ્વાનુભૂત પ્રયોગ તરીકે કરી શકાય પોતાની રીતે અખતરા કરવા હોય તો. એમાં આ વખતે બહુ હાઇલાઇટ કર્યું આજે સાહેબે. એક પ્રયોગો આમ શું કહેવાય અમુક છપાઈ ગયા છે મગજની અંદર આજે, અને અમુક એવું લાગ્યું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ ગજની બની જઈએ તો લખી રાખવા જોઈએ. એવા લખી રાખ્યા છે, ક્યારેક કામ આવે મારી પોતાની ડાયરીમાં. સાહેબ બીજી 2 વસ્તુ મારે પૂછવી હતી કે નાળિયેરનો આપણે જે ધુમાડો બરાબર ઘણી વખત યુઝ કરતા હોઈએ છીએ કફને ખોલવામાં, તો એ કઈ રીતે કરવો જોઈએ એ એક શંકા છે હજુ મને. અને બીજું એ જાણવું હતું કે બીજા કોઈ નાળિયેર અને લીલી હળદર આ બંને બહુ નજીકથી વ્યક્તિને મળતી વસ્તુઓ છે, તો આ બંનેનો કોઈ બીજી રીતે ઉપયોગ કરી શકાય ખરા? ચાહે સૂકી હળદર હોય, આપણે સૂકી હળદરના પાવડર વિશે તો વાત થઈ 2-3 દિવસ, પણ લીલી હળદર જેમ અત્યારે માર્કેટમાં આવે છે બંને પ્રકારની, આંબા હળદર અને લીલી હળદર, તો એનો આપણે કોઈ બીજી રીતે ઉપયોગ કરી શકીએ ખરા? ઘરઘરારૂ ઉપયોગ તરીકે, સ્વાનુભૂત પ્રયોગ તરીકે? પુરોહિત સાહેબ.
હા બોલો બોલો. મને પેલી આદત છે ને, હું બંધ કરી નાખું એટલે બીજાને ઇન્ટરપ્શન ન આવે. નારિયેળ છે ને, એ નારિયેળના તો એટલા બધા પ્રયોગો છે કે એમાંથી કયા પ્રયોગને આપણે લેવો. ઈવન માણસ જ નહીં, ઘોડાને શરદી થઈ હોય તો પણ એને ખજૂરી એટલે ખજૂરમાં આવે અને ખજૂરની સાથે ખારેક પણ આવે. એના ખજૂરના ખારેકના બીનું ચૂર્ણ આપો ને તો ઘોડાને શરદી મટી જાય. તો માણસને મટે કે ના મટે? એટલે ખારેકના ઠળિયાનું ચૂર્ણ કરવાનું કહ્યું છે. પણ હરેક વસ્તુને એક ખાસ અક્ષયભાઈ અહીંયા એક વસ્તુ કે ઋષિ મુનિઓ તો એની રીતે ઘણું બધું આપણા માટે મૂકતા ગયા છે અને લખતા ગયા છે. પ્રયોગ ક્યાં કેટલો કરવો આ મહત્વનો હોય છે. ખજૂરી હવે નાળિયેરનો અત્યારના આપણે હિસાબ કરીએ તો ચેતના પ્રાપ્ત કરવામાં માખણ અને ખારેક આપણે ખાઈએ તો આપણને સરસ મજાનું પરિણામ મળે. તો ઠંડી હવા અને શરદીનો વિકાર થયો હોય માણસને કે મોટાને, ત્યારે ખજૂરીની અંદરથી ખારેકનો પણ ઉપયોગ આપણે કરીએ તો એમાં પણ આપણને સરસ મજાનું પરિણામ મળે. એટલે આપણે કયા વિષયમાં કેટલું ડીપ જવું ને એ બહુ મહત્વનું બની જતું હોય. હવે નાળિયેર છે તો નાળિયેરની અંદર મોટામાં મોટો ગુણ એટલે આપણા શરીરની અંદર પોટેશિયમને વધારવાનો. જે લોકોને કિડનીનો પ્રોબ્લેમ હોય ને, પોટેશિયમ વધારે આવતું હોય, આ લોકોએ નાળિયેરનો પ્રયોગ ના કરી શકાય. પછી નાળિયેરના એટલા બધા પ્રયોગો છે કે એના માટે તો આપણે એક વેબિનાર કરીએ ને તો પણ ઓછો પડે. તો તમારા પ્રશ્ન પ્રમાણે નાળિયેરનો આપણે પ્રયોગ કરવો હોય તો કરી શકાય. અસ્તુ. અને સાહેબ લીલું હળદર નો કોઈ સ્વાનુભૂત પ્રયોગ હોય તમારો, અથવા તો આપણે એને બીજી કોઈ રીતે કોમ્બિનેશન કરીને ઘરે વાપરી લીલી હળદર છે ને એને શકાય? હંમેશા લીલી હળદરને હંમેશા છે ને એને આપણે ઘી સાથે સેવન કરવું જોઈએ. લીલી હળદર તીવ્ર છે. એમાં હળદરના પાછા પ્રકાર છે, આંબા હળદર અને મૂળાની હળદર. પણ એમાં આંબા હળદર છે એનું સેવન કરવું હોય તો પણ સમજણપૂર્વક કરવું જોઈએ. કારણ કે આંબા હળદરનું વધારે સેવન કરવામાં આવે, લીલી કે સૂકી, આમ તો સૂકી હળદર છે આંબા હળદર, અને પ્રયોગ આપણા શરીરમાં ક્યાંય અંગભંગ થયો હોય, પહેલાના જમાનામાં ફ્રેક્ચર થયું હોય તો આપણા વૈદ્યો એની અંદર એનો પ્રયોગ 2-3 બીજી વનસ્પતિઓ નાખીને કરતા હતા. પણ શ્વાસ કાશ ઉધરસની અંદર આપણે મૂળાની એટલે લાલ કલરની હળદર. હવે હળદર લીલી વાપરવી હોય ને તો પણ એને સમજણપૂર્વક વાપરવી જોઈએ. કારણ કે હળદરનું વધારે સેવન કરવામાં આવે ને તો મોઢામાં ચાંદા પડી જાય. એટલે ચાંદાથી ન પડે અને ઓછી માત્રામાં આપણે હળદર લઈએ ને તો એનો પ્રયોગ થાય. બાકી હળદરની તો પેટર્ન કરાવવા માટે અમેરિકાએ બહુ મહેનત કરેલી, પણ આપણે એનો ઓબ્જેક્શન લીધું કે ભાઈ અમારા ઋષિ મુનિઓ દ્વારા આ વસ્તુ તો નિર્માણ થયેલી છે તો તમે એની પેટર્ન ના બનાવી શકો. એટલી ગુણકારી હળદર છે. હળદરનો બીજો મોટો ગુણ છે કે શરીરના વાનને સુધારે. સદા પ્રિય એમાં એટલું કહેલું છે. કારણ કે હળદર છે એનો આપણે પીઠી હું કામ ચોડે કે એનો વાન થોડો ખુલે, એટલા માટે હળદરની પીઠી ચોરવામાં આવે. હળદર એન્ટીબાયોટિક છે. પહેલાના જમાનામાં વરાજા જતા હોય તો વરાજાને તલવાર શું કામ આપવામાં આવતી કે રસ્તામાં ક્યાંય ધીંગાણું થાય તો લડવામાં પોતાનો બચાવ કરી શકે. અને કોઈ જગ્યાએ ઘાવ લાગી ગયો હોય તો હળદર વાળું શરીર હોય એટલે પાક ન થાય. એટલે હળદરને આપણે ગમે તે રીતે, ખરેખર તો હળદર જ છે, એને ગમે તે રીતે મૂલવી ન શકાય. કપૂરી હળદર, જંગલી હળદર, આપણી હળદર, મૂળાની હળદર, આમ ઘણા બધા પ્રકારની હળદર છે. પણ મુખ્યત્વે આપણી જે હળદર છે ને એ એન્ટીબાયોટિક છે, એન્ટી એલર્જીક છે, એન્ટી સ્પાસ્મોડિક પણ છે. એટલે પેટનો દુખાવો બંધ કરે છે, એલર્જીમાં ફાયદો કરે છે, અને ક્ષય, ઉધરસ જેવા રોગોની અંદર પણ સરસ મજાનું પરિણામ આપે છે. આપણો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ હતો. ખરેખર અમને ઉધરસ થાય ને એટલે આપણે ગરમ દૂધની અંદર હળદરનું ચૂર્ણ નાખીને પીએ એટલે તરત મજાનું પરિણામ મળે. નાના બાળકને પેલા ભરાણીનો રોગ થતો, એમાં પણ હળદરની અંદર જ ગોરોચન એક રાઈના દાણા જેટલું નાખવાનું કહ્યું છે શાસ્ત્રએ. મને યાદ છે એટલા પ્રયોગો કહું છું. કફની અંદર ગૌમૂત્રમાં હળદરનું ચૂર્ણ નાખીને એનું સેવન કરવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ મળે. એટલે હળદર એક એવી વસ્તુ છે કે આપણા આજના 5 વેબિનારમાં ગમે તે સંજોગોમાં એનો ઉપયોગ થઈ શકે. અસ્તુ. બરાબર છે. ખૂબ ખૂબ આભાર સાહેબ.
શિયાળામાં અત્યારે લીલી હળદર ઉપલબ્ધ થતી હોય, લીલી હળદર હોય, આંબા હળદર હોય, એનો સુધારી અંદર નમક અને લીંબુનો રસ ઉમેરવામાં આવે છે અને એ કચુંબર ખાવાથી શું છે, ભૂખ પણ લાગે છે અને ઉધરસ હોય કે સ્વરભેદ હોય એમાં પણ ફાયદો થતો હોય છે. સરસ. પણ લીલી હળદર છે ને એનું સેવન કરવામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે લીલી હળદરનું વધારે ખાવાથી મોઢામાં ચાંદા પણ પડી શકે છે. એવા ઘણી જગ્યાએ એવા ફરિયાદો આવેલી છે. એટલે હળદરને ધીમે નાના ટુકડા કરીને ખાવી. ઘણા લોકો મોટા મોટા ટુકડા કરીને ખાતા હોય તો નુકસાન પણ કરી શકે છે. એટલે મટી જાય, ઘી લગાડો એટલે ચાંદા મટી જ જાય. અથવા તો જે જગ્યાએ સામાન્ય ઇન્ફેક્શન બ્રેક થઈને પડ્યું હોય એને બહાર કાઢી નાખે છે. એટલે બધી રીતે હળદર ઉપયોગી જ છે, પણ વધારે પડતી હળદરનું સેવન કરવાથી ચાંદા પડે એટલે સમજણપૂર્વક હળદર ખાવી જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી, સરસ પ્રશ્નોત્તરી પણ સરસ રહી. સરસ. જય ધન્યવાદ.